તો એક મોટી જાણકારી આપ તમામ લોકોને આપવાની છે કે જે નિર્ણય આગામી સમયમાં આપ લોકોને લાગુ પડી શકે છે. જે ટાઇટલ છે તે પ્રમાણે આપ જોઈએ તો એલપીજીથી પીએનજી તરફ પ્રયાણ કરવાનો સમય આવી ગયો છે. એની સાથે સ્પષ્ટતા પણ કરી દઈએ કે કોઈ અફવામાં ન આવતા કે એલપીજી ઘટી ગયા છે અથવા તો એલપીજીના બાટલા નથી મળતા એટલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષામાં આપણે એક કહેવત છે કે પાણી પેળા પાળ બાંધી દેવી. તો આ એ પ્રમાણેની પ્રોસેસ જે છે તે કરવામાં આવી રહી છે, જેમાં કોઈ અફવામાં એવું ના આવું કે એલપીજીના બાટલાની ઘટ છે એટલે આવો બધો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે એલપીજી બહારથી લઈએ છીએ, જે અછત છે તે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પૂરતી છે. ઘરેલું ગેસ, રાંધણ ગેસમાં એનો કોઈ અછતનો સામનો નથી કરવાનો. હવે એલએનજીથી પીએનજી તરફ પ્રયાણ કરવાનું શું વાત છે, શું નિર્ણય કરાયો છે તે અમે આપને જણાવી દઈએ. પીએનજી લાઈન નજીક છે તેવા ગ્રાહકો ઝડપથી પીએનજી કનેક્શન લઈ લે. સર્વે મેપિંગ થઈ રહ્યું છે, કેટલાક વિસ્તારનું થઈ ગયું છે. જેઓને ઝડપથી પીએનજી કનેક્શન આપી શકાય છે તેમ હશે તેઓને જાણ કરાશે. જે રીતે સરકારે કીધું છે કે જો આપને ત્યાં એલપીજી બાટલો પણ છે ને પીએનજી કનેક્શન છે તો એલપીજી બાટલો આપી દો. ઘણા લોકો એવા છે કે જેને ત્યાં પીએનજી કનેક્શન આજુબાજુમાં આવેલું છે પરંતુ તેઓએ પોતે ઘરમાં નથી લીધું, તો આ તે લોકો માટે છે. પત્ર દ્વારા એલપીજી કનેક્શન ધારકોને નજીકની લાઇનમાં પીએનજી કનેક્શન લેવા જણાવવામાં આવશે. આપને ત્યાં પત્ર આવશે કે ભાઈ હવે તમારે ત્યાં નજીકમાં જ પીએનજીની લાઇન છે, તમે એલપીજી ગેસનો બાટલો જે છે તે જમા કરાવી દો અને પીએનજી લાઇન લઈ લો. પરંતુ પત્ર મળ્યા બાદ પીએનજી કનેક્શન માટે 3 મહિનાનો સમય આપવામાં આવશે. બધા લોકોએ આવું કરવાનું છે તેવું નથી. આપને ત્યાં જો પત્ર આવે છે તો જ આપે આ પ્રોસેસ કરવાની છે, અને જો આપને ત્યાં પત્ર આવે છે તો એના 3 મહિના પછી અથવા તો 3 મહિનાનો તમારી પાસે સમય છે કે જેમાં તમે પીએનજી કનેક્શન લઈ શકો છો. પરંતુ હજી ફરી એક વખત કહી રહ્યો છું કે કોઈ અફવામાં ના આવતા કે આ જે વિડીયો જોયો એલપીજીના બાટલા ઘટી ગયા લાઈન લગાવી દો, તેવું કશું જ નથી કરવાનું. 3 મહિનામાં અરજી નહીં કરે તેઓને એલપીજીનો પુરવઠો બંધ થઈ જશે. જો આપને ત્યાં પત્ર આવ્યો છે, આપને ત્યાં પત્ર આવ્યા બાદ 3 મહિનાનો સમય આપને મળે છે, પછી પણ જો તમે પીએનજી કનેક્શન નથી લેતા તો જ માત્ર તમારે ત્યાં ગેસનો બાટલો આવતો બંધ થશે. ત્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી ગેસનો બાટલો રાબેતા મુજબ જે રીતે અત્યારે આપ લઈ રહ્યા છો તે રીતે આપને મળતો રહેશે. ટેકનિકલ રીતે પીએનજી લેવું શક્ય ન હોય તો એનઓસી આપવું પડશે. કદાચ તમારે ત્યાં પત્ર આવી ગયો કે ભાઈ પીએનજી લેવાનું છે પણ ટેકનિકલી શક્ય નથી બનતું કોઈને કોઈ કારણોસર, તો તમારે એવું ચિંતા કરવાની જરૂર નથી કે હવે અમે શું કરીશું, 3 મહિનામાં તો બાટલો બંધ થઈ જશે. ફક્ત તમારે એક એનઓસી લેવાનું છે અને જમા કરાવી દેવાનું છે, તો તમારા એલપીજીના બાટલા જે આવે છે ઘરે એ યથાવત રહેશે. અફવાઓમાં ના આવતા કે ગેસમાં બાટલા પતી ગયા છે એટલે આવું બધી પ્રોસેસ શરૂ કરાઈ છે. જ્યારે ટેકનિકલ આખી પ્રોસેસ પતી ગયા બાદ જે પીએનજી મળ્યો છે, જે જોરદાર આવકાર છે. પીએનજીને જે અત્યારના લોકો આપી રહ્યા છે, જે કહી રહ્યા છે કે પીએનજી કનેક્શન લઈએ, એવું કેમ થઈ રહ્યું છે? કારણ કે લોકોને ખબર પડી ગઈ કે પીએનજી અત્યારના જો મળી રહ્યું છે તો તેના ઉપર જવું જરૂરી છે. અંદાજે 60 લાખ એલપીજી ગ્રાહકોના ઘર નજીક પીએનજી પાઇપ નેટવર્ક છે તેવું સર્વે જે કરવામાં આવી રહ્યો છે તેમાં જાણવા મળી રહ્યું છે. આખા દેશની અંદરની વાત છે. છેલ્લા 25 દિવસમાં 2,20,000 એલપીજી ગ્રાહકોએ પીએનજી અપનાવી લીધો છે. છેલ્લા 25 દિવસમાં દેશભરની અંદર 60 લાખ લોકો ઘરની પાસે આવી રહી છે પાઇપ, અને ત્યાંથી 2,20,000 જેટલા લોકોએ તો અપનાવી પણ લીધો છે 25 દિવસમાં. છેલ્લા 25 દિવસમાં 2,50,000 નવા પીએનજી કનેક્શન આપી દેવામાં આવ્યા છે. 2.5 લાખ પીએનજી કનેક્શન ભારત દેશભરમાંથી 25 દિવસની અંદર આપી દેવામાં આવ્યા છે. હવે એલપીજીના બદલે પીએનજીને ભાર કેમ આપવામાં આવી રહ્યો છે? સરકાર કેમ એવું કહી રહી છે કે આપણે એલપીજીના બાટલાને બદલે પીએનજી વાપરીએ? તે પણ આપણે જણાવી દઈએ. સૌથી પહેલા તો શું દેશમાં પીએનજી ખૂટે એમ નથી? એ સવાલ આપને પણ થશે કે ભાઈ એલપીજી ખૂટે એમ છે તો પીએનજી નથી ખૂટે એમ? તો આયાત પર વધુ નિર્ભરતા છે એલપીજીમાં, જ્યારે પીએનજીમાં શું છે કે આયાત પર પ્રમાણમાં નિર્ભરતા ખૂબ જ ઓછી છે. અત્યારના જે પરિસ્થિતિ થઈ ભવિષ્યમાં એવી થાય તો એલપીજીમાં ઇસ્યુ થઈ શકે, પીએનજીમાં તેવો ઇસ્યુ થવાની શક્યતા ખૂબ ઓછી છે. 60% આયાત પર નિર્ભરતા છે એલપીજીમાં, જ્યારે 52% એલએનજી આયાત કરી તેમાંથી ઘર આંગણે ઉત્પાદન કરવામાં આવે છે ભારતમાં. આયાતનો 90% હોર્મુઝનો માર્ગ છે એલપીજીમાં, જે અત્યારે ઇસ્યુ કરી રહ્યો છે. આયાતનો 60% માર્ગ હોર્મુઝનો છે. 33 કરોડથી વધુ પરિવારો વપરાશ કરતા છે, જ્યારે પીએનજીમાં 1.3 કરોડ પરિવાર વપરાશ કરતા છે. ઉત્પાદનમાં વધુ સમય અને ખર્ચ લાગે છે એલપીજીમાં, જ્યારે પીએનજીમાં ઉત્પાદન પ્રમાણમાં ખર્ચ અને સમયની બચત બંને થઈ રહી છે. ઘરે ઘરે પહોંચાડવામાં સમય અને ખર્ચ વધુ છે. એલપીજીમાં તમારે લાઇનમાં ઊભા રહેવું પડે છે, બાટલો આવે ન આવે બધી વાતો તમે જે જોતા હશો અથવા તમારે ત્યાં જોવા મળતી હશે. ઘરે ઘરે પહોંચાડવામાં પ્રમાણમાં ખર્ચ અને સમય ઓછો છે ને અહીંયા આગળ પીએનજીમાં એવું છે કે જેવો કોક ચાલુ કર્યો પીએનજી તમારે ત્યાં આગળ આવી જાય છે. અને સરકારની નિર્ભરતા જે છે તે આયાત ઉપર પીએનજીમાં ઓછી છે, એલપીજીમાં વધારે છે, જે એક કારણ છે. પરંતુ ફરી એક વખત કહી રહ્યો છું, હજી અફવાઓમાં આવવાની જરૂર નથી કે આ જે વિડીયો અમે આપને બતાવ્યો, આ જે સમાચાર આપને બતાવ્યા તો આજના જે એલપીજીના બાટલા બંધ થઈ જશે, લાઈન લગાવો પીએનજીને ત્યાં. જો પત્ર આવે છે તો 3 મહિનાનો સમય મળશે. હવે શું છે એલએનજીના કયા સેક્ટરમાં ઉપયોગ સૌથી વધુ છે, કયા સેક્ટરની અંદર? તો આપને ખ્યાલ હશે કે સીએનજી પીએનજી બનાવવામાં પણ એલએનજીનો જ ઉપયોગ થતો હોય છે.
પરંતુ એલએનજીનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે? તો ખાતરમાં 30% જેટલો ઉપયોગ થાય છે. સીએનજી પીએનજીમાં કેટલો થાય છે? તો 24% જેટલો ઉપયોગ થાય છે. વીજળીમાં 10% જેટલો ઉપયોગ થાય છે. જે રિફાઇનરીઝ છે કે જે ભારતભરમાં આવેલી છે તેમાં 10% થાય છે, અને બાકીના આની સિવાયના જે અન્ય સેક્ટર કે જ્યાં આગળ એલએનજીનો ઉપયોગ થઈ રહ્યો છે તે 26% છે. હવે અહીંયા આગળ એક પ્લસ પોઈન્ટ એ પણ છે કે જેમ અત્યારના તમે સમાચારમાં સાંભળતા હશો કે ખેડૂતોને ભાઈ ખાતરને લઈને કોઈ તકલીફ નથી, ચિંતા નથી, પૂરતો સ્ટોક છે અને ભવિષ્યમાં મળતો પણ રહેશે. તો શક્ય છે કે કાલે ઉઠીને એવું થયું કે ભાઈ અહીંયા સીએનજી પીએનજીના વપરાશકર્તાઓ વધી જાય છે, તો આ 30%ના બદલે સરકાર પ્રયાસ કરી શકે છે કે આને 25% કરો, આને 29% કરી દો, અથવા તો જે રીતે અન્ય સેક્ટરમાં 26% છે તો ત્યાંથી ઓછું કરી શકે છે. પરંતુ આ જુઓ ને તોની વાત છે. એટલે એવું નથી કે એલપીજીની અછત થઈ જવાની છે, એલપીજીને લઈને હવે બાટલાઓ મળતા બંધ થઈ જશે, સંગ્રહખોરી કરો, કાળાબજારી કરો. આ સરકાર પાણી પહેલા પાળ બાંધી રહી છે, જેના કારણે કહેવામાં આવ્યું છે કે ભાઈ દેશમાં 60 લાખ લોકો એવા છે કે જેને ત્યાં આગળ પીએનજી કનેક્શન શક્ય છે, તો તેઓ લેવાની પ્રયાસ કરે. આપને ત્યાં જો પત્ર આવે છે તો આપે આ પ્રયાસ કરવાનો છે. આ પત્ર આવ્યા બાદ પણ આપને 3 મહિનાનો સમય મળશે, અને 3 મહિનાના સમયમાં જો ટેકનિકલી શક્ય નથી તો તમે એનઓસી પણ જમા કરાવી શકો છો.